વિષયને લઈને ક્ષત્રિય સમાજ આક્રોશમાં છે? જ્યારે ઇતિહાસની ખબર ના હોય અથવા તો જેણે બલિદાન આપ્યા છે એમની ખબર ના હોય તો સંસદમાં બેસીને કે જે ખૂબ જવાબદારી ભર્યું સ્થાન હોય છે ત્યાં બેસીને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી ન જોઈએ. અમારા પીટી બાપુએ જેમ કીધું કે સંસદ હતી તો સંસદમાં લોકોના ઘણા બધા પ્રશ્નો છે, તમારે એની ઉપર વાચા આપવી જોઈએ, એના ઉપર કામ કરવું જોઈએ, નહીં કે જેમણે 80 ઘાવ સહન કર્યા હતા, જેમના શરીર ઉપર 80 ઘાવ હતા, એક આંખ નહોતી, એક પગ નહોતું, છતાં પણ જો એક વીર યોદ્ધા દેશ માટે લડ્યો હોય તો એમના માટે તમારે આવા અભદ્ર શબ્દનો ઉપયોગ કરવો એ તમારી ગરિમાને લજવે છે કે તમે એક સાંસદ થઈને આવું બોલો છો. પણ મને એવું લાગે છે કે જેમ રાજકીય પક્ષો અવારનવાર પોતાના મતલબ માટે, એટલે કે મને એવું લાગે છે કે ભાજપનું કામ કરતા હોય સંસદમાં બેસીને પણ સપાના નેતા, કે અત્યારે હવે મુદ્દો પૂરો થઈ ગયો છે હિન્દુ મુસ્લિમને, તો ક્યાંક ને ક્યાંક એમને નુકસાન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. એટલા માટે ફરીથી આ મુદ્દો સળગતો રહે એ હેતુથી આ લોકોએ આ કૃત્ય કર્યું હોય કે જેથી હિન્દુ મુસ્લિમ જે એકતા ધીમે ધીમે વધી રહી છે એમને નુકસાન પહોંચાડવા માટે આ કૃત્ય કરવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.